सुरगणा मुनयोऽथ सिद्धः सत्त्वैकतानमतयो वचसां प्रवाहै नारादितुं पुरुगणैरधुनापि पिप्रुः किन्तोष्टुमर्हति समे हरिरुग्रजातिः मन्ये धनाभिजनरूपतपश्रुतौ तेजप्रभावबलपौरुषबुद्धियोगः नाराधनाय हि भवन्ति परस्य पुंसो भक्त्या तुतोष भगवान् गजयूथपाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। श्री गोवर्धननाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्यामुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री निर्दोषियों भगवान की जय। निज भक्तों पर अनुग्रह करी भगवान नृसिंहजी स्वरूपे पधार्या અને પધારેલા પ્રભુને પ્રસન્ન કરવાને માટે દેવતાઓએ, ઋષિમુનિઓએ, પિતૃઓએ અલગ અલગ વર્ગે સ્તુતિ કરી. પ્રસન્ન ન થયા. બ્રહ્માજીએ લક્ષ્મીજીને મોકલ્યા. લક્ષ્મીજી પાસે ન જઈ શક્યા. વિચાર કર્યો કે પ્રભુ પ્રસન્ન કોનાથી થશે. પ્રહલાદમ પ્રેષયામાસ, પ્રહલાદજીને મોકલ્યા. બ્રહ્મા અવસ્થિત મંતિકે તાત પ્રશમયોપેહી સ્વપિત્રે કોપિતમ પ્રભુ. બ્રહ્માજી આજ્ઞા કરી પ્રહલાદજીને, જો બેટા, પ્રભુ તારા માટે પધાર્યા છે. તારા પિતાજી પર ક્રોધે ભરાયા. પ્રભુ તારા માટે પધાર્યા. શાંત કરવાને માટે તું પ્રયત્ન કર તો પ્રભુ શાંત થઈ શકશે. અભય હતા પ્રહલાદજી. પ્રભુના યુગલ શ્રી ચરણ કમલને દંડવત પ્રણામ કરે છે. તથેતિ શનકૈરાજન મહાભાગવતોર્વકાહ ઉપેત્ય ભુવિકાયેન નનામ વિદ્રુતાંજલિ. બે હાથ જોડ્યા છે. કાયેન નનામ, પોતાની કાયાથી નમન કર્યા છે.
શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે આપણે જઈએ છીએ તો દંડવત પ્રણામ કરીએ છીએ. આપણને મનમાં આવે ત્યાંથી આપણે પ્રણામ ન કરી શકીએ. એની એક મર્યાદા છે. સાથે સાથે પુરુષ હોય એ દંડવત પ્રણામ કરી શકે, સ્ત્રી હોય એ પંચાંગ પ્રણામ કરે. પ્રણામ કરે છે જ્યારે કોઈ પણ કાયાથી પણ પ્રણામ કરે, સાથે સાથે પોતાના મનથી પણ પ્રણામ કરે છે. તો માનસિક અને કાયિક બંને પ્રક્રિયામાં જોડાયેલી છે. અને સાથે સાથે એમાં વાચિક પ્રક્રિયા પણ જોડાય. એટલે વાણી દ્વારા પણ એવું કહે, આપશીના યુગલ શ્રી ચરણકમલોમાં દંડવત પ્રણામ કરું છું. એટલે ત્રણેય પ્રકારે એ દંડવત પ્રણામ થાય, કાયાથી, વાણીથી અને મનથી. શક્ય હોય આ ત્રણેયનું ઐક્ય હોવું જરૂરી છે. સામાન્ય રીતે મનુષ્યના જીવનમાં એવું બને છે, આ ત્રણેય એનું ઐક્ય થતું નથી, એક સાથે આ ત્રણેય જોડાતા નથી. માનવનો સ્વભાવ કેવો છે, એ વિચારે છે કંઈક બીજું. કોઈ પૂછે છે ત્યારે એનો જવાબ બીજો જ કંઈક આપે છે, અને ક્રિયા કરવાની આવે છે ત્યારે ક્રિયા કંઈક અલગ જ કરે છે. એટલે મનુષ્યનું વિચારવું અલગ છે, એનું બોલવું અલગ છે, અને એનું કંઈક કરવું છે એ પણ અલગ છે. પણ પ્રભુની પાસે જ્યારે આપણે જઈએ ત્યારે આ ત્રણેય એક હોય, એક સમાન એની પ્રવૃત્તિ હોય એ વધારે સારું છે. કાયિક, વાચિક અને માનસિક નાનામાં પ્રણામ કર્યા છે. શાસ્ત્ર શીખવાડે છે, સંસ્કાર આપણને આપવામાં આવ્યા છે. પ્રભુની સન્મુખ જઈએ, શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકોની સન્મુખ જઈએ, આપણે વિદ્વાનોની સન્મુખ જઈએ, વડીલોની સન્મુખ જઈએ, આપણે પ્રણામ કરીએ છીએ. પછી નવી પદ્ધતિ જે પ્રમાણે આવી, પ્રણામમાંથી સેકન્ડ કરવાની પ્રથા શરૂ થઈ, પણ મૂળતઃ આપણે ત્યાંની જે પ્રથા છે એ તો પ્રણામની. પછી પાછું પરિવર્તન આવ્યું, ટેલિવિઝનનો પ્રભાવ આવ્યો સમાજ ઉપર, એટલે એમાં જે પ્રમાણે પગે લાગે એ પ્રમાણે પગે લાગવાની શરૂઆત કરી. બહુ નમવું ન પડે, હાથ પણ પૂરો ચરણને સ્પર્શ ન કરવો પડે. બધામાં કમ્ફર્ટ લેવલ જોઈએ ને આપણને. પ્રહલાદજી પ્રણામ કરે છે, નનામ કાયેન, ભૂમિ પર પોતાની કાયાને નમાવી છે. વિદ્રુતાંજલિ, અંજલિ એટલે બે હાથ જોડ્યા છે અને પ્રભુને દંડવત પ્રણામ કર્યા છે. પ્રભુ પ્રસન્ન થયા. સ્વપાદ મૂલે પતિતમ તમર્ભકમ, નાનું બાળક છે, પ્રભુના શ્રી ચરણોમાં પ્રણામ કર્યા છે. શ્રી નૃસિંહજીના ઉત્થાપ્ય ઉભો કર્યો છે. એના મસ્તક ઉપર શ્રી નૃસિંહજીએ પોતાનો કરકમલ, પોતાનો શ્રીહસ્તને ફેરવ્યો છે. કરાંબુજમ સતત્કર સ્પર્શ દુતાખિલા શુભાહા. પ્રભુના કરકમલનો સ્પર્શ થાય એનું પરિણામ શું આવે? જીવનના જેટલા જેટલા અશુભ હોય, પાપ હોય, દોષ હોય, આ બધા જ નિવૃત્ત થઈ જાય છે. સપદ્ય વિવ્યક્ત પરાત્મ દર્શના, મન પ્રસન્ન થયું છે. ઋષ્યતનોઃ ક્લિન્નરદર્શુ લોચના, પ્રભુના અનુગ્રહથી પ્રહલાદજીના નેત્રમાં આંસુ આવી ગયા છે. ભગવાનની કૃપાને અનુભવી છે. આ ભક્તનો સ્વભાવ. જ્યારે જ્યારે પ્રભુનો સેવક પ્રભુના અનુગ્રહનું સ્મરણ કરે છે, પ્રભુની કૃપાને યાદ કરે છે, ત્યારે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે. કોઈ એને કહેવું નથી પડતું, એ કોઈના કહેવાથી નથી આવતા, એ અનુભવથી આવે છે. અશ્રુલોચના, શોકના આંસુ, એના વિશે વિચાર કર્યો હતો. અહીંયા હર્ષના આંસુ છે.
પ્રેમ ગદગદયા વાચા. પેલા પ્રણામ કર્યા, પ્રભુએ શ્રીહસ્ત પધરાવ્યો મસ્તક ઉપર, મન પ્રસન્ન થયું, આંસુ આવ્યા, વિચાર કર્યો કે પ્રભુની સ્તુતિ કરું. કઈ રીતે સ્તુતિ કરવાની? પ્રેમ ગદગદયા વાચા. એમાં પણ કેવળ વાણી એટલે વાચિક સ્તુતિ નથી, એની સાથે સાથે સ્નેહ વળેલો છે. શબ્દોનું વજન ક્યારે વધે? જ્યારે શબ્દોમાં સ્નેહ હોય, પ્રેમ હોય, આત્મીયતા હોય, સમર્પણ હોય, ત્યારે શબ્દોનું વજન વધે છે. પ્રેમ ગદગદયા વાચા તન્યસ્ત હૃદય ક્ષણાહા. મન પરવ્યું છે પ્રભુમાં, દર્શન કરે છે અને દર્શન કરતા કરતા સ્તુતિ કરવાની શરૂઆત કરી. અને એ સ્તુતિ કરતા બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહે નારાદિતુમ પુરુગણે રદુનાપી પિપ્રુહુ કિંતોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે હે. સ્તુતિ કરતા કરતા પ્રભુના યુગલશ્રી ચરણોમાં વિનંતી કરી કે પ્રભુ, આપને પ્રસન્ન કરવાને માટે તો બ્રહ્માજી પ્રયત્ન કરે છે, એ છતાં પણ આપ પ્રસન્ન થાવ કે કેમ, આ એક પ્રશ્ન છે. દેખાય છે અહીંયા આગળ બ્રહ્માદયા નહીં? કરી આપો. બ્રહ્માદયા, બ્રહ્માજી અને આદિ એટલે બાકીના જેટલા જેટલા દેવતાઓ છે એ બધા જ દેવતાઓ, બધા જ જે મુખ્ય નામ લઈએ એટલે એની અંતર્ગત બાકીના બધા આવી જાય. આપણે કોઈને પત્રિકા લખવાની હોય, ઘરના વડીલનું આપણે નામ લખીએ અને પછી લખીએ કે પરિવારના સર્વ સદસ્યો. તો બ્રહ્માજી દેવ વર્ગમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. બ્રહ્માજી મોટામાં મોટા છે. બ્રહ્માજીને સૌથી પહેલા નામ લીધું અને કહ્યું કે બ્રહ્માજી આપની સ્તુતિ કરવાને માટે પ્રયત્ન કર્યો. એમની વાણી એ તો વેદની વાણી છે. એ વેદની વાણીથી આપ પ્રસન્ન ન થયા, અલંકૃત વાણીથી આપ પ્રસન્ન ન થયા, તો મારામાં તો એવું સામર્થ્ય ક્યાંથી? આનું નામ છે દૈન્ય. ભગવાનનો ભક્ત ક્યારેય પણ પોતાની જાતને મોટો નથી ગણતો. ભગવાનના ભક્તમાં વિનમ્રતા હોય, એ વિનમ્રતા એની વાણીમાંથી પણ અનુભવાય, એના વર્તનમાંથી પણ અનુભવાય. પ્રભુ, આટલા બધા દેવતાઓ આપની સ્તુતિ કરે, આપ પ્રસન્ન ન થાવ. ઋષિમુનિઓ સ્તુતિ કરે, સિદ્ધ પુરુષો સ્તુતિ કરે, એનાથી આપ પ્રસન્ન ન થાવ, તો પછી હું તો એક અસુર કુલમાં જન્મેલો છું. અસુર કુલમાં જન્મેલા બાળકથી આપ કઈ રીતે પ્રસન્ન થાવ? એની પછી પ્રભુને પ્રસન્ન કરવાને માટે લોકો કઈ રીતના પ્રયાસ કરે છે એનું નિરૂપણ છે. ચાલો એક પ્રશ્ન પૂછું આપ લોકોને, ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય? સ્નેહથી. સામગ્રી અને સ્નેહ એનાથી પ્રસન્ન થાય. બીજું હૃદયના ભાવથી, કીર્તનથી. બરાબર છે, બધા જ બરાબર છે. પછી હાજી સત્કર્મથી. જુઓ, આ જે બધા કયા એ વૈષ્ણવના ગુણો છે, સજ્જનોના ગુણો છે. પણ ક્યારેક એવું પણ બને છે, પ્રહલાદજી પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, મન્યે ધનાભિજન રૂપ તપસ્યુતૌજ. કોઈ પોતાના રૂપથી પ્રસન્ન કરવાને માટે આપને પ્રયત્ન કરે, પણ એ રૂપથી આપ પ્રસન્ન ન થાઓ. કોઈ પોતાના ધનથી પ્રસન્ન કરવાને માટે પ્રયત્ન કરે, એનાથી પણ આપ પ્રસન્ન ન થાઓ. કોઈ સારા કુળમાં જન્મ લીધો હોય, એના કારણે આપને પ્રસન્ન કરવાને માટે પ્રયત્ન કરે, એમનાથી પણ આપ પ્રસન્ન ન થાઓ. કોઈ તપ કરે છે, કોઈ તેજથી પ્રસન્ન કરવાને માટે પ્રયત્ન કરે છે, આ બધાથી આપ પ્રસન્ન થાવ કે ન થાવ? પ્રસન્ન શેનાથી થાવ?
ભગવાનને પ્રસન્ન કરવાને માટેના જે અલગ અલગ પર્યાયો આપ્યા છે એમાંનો એક પર્યાય છે, એનું નામ છે ભક્તિ. આપ લોકોના બધા જ જે જવાબ છે એ ભક્તિની અંતર્ગત આવ્યા. મુખ્ય મુદ્દો છે ભક્તિ. કોઈ કર્મ માર્ગે પ્રયત્ન કરશે તો પણ પ્રભુ પ્રસન્ન થશે, કોઈ જ્ઞાન માર્ગથી પ્રયત્ન કરશે તો પણ પ્રભુ પ્રસન્ન થશે. પણ ભગવાનને વધારે વાલી કોઈક હોય તો એ ભગવદ ભક્તિ છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ વગેરેથી પ્રસન્ન થશે, પણ એમાં થોડો વિલંબ થશે અને એનું ફળ પણ એવું આવશે કે એક સમયે એક સ્થાન ઉપર જઈને અટકી જશે. પણ જ્યારે ભગવદ ભક્તિ હશે તો એ ભક્તિ દ્વારા પ્રભુ વધારે અત્યંત પ્રસન્ન થશે. કોની પર પ્રસન્ન થયા આવી રીતે? એટલે દાખલો આપ્યો, ગજેન્દ્રની ઉપર પ્રભુ આપ પ્રસન્ન થયા હતા. હમણાં 8મા સ્કંદમાં આવશે ચરિત્ર, એટલે સાંભળીશું આપણે. તો બીજું આપણે કંઈ પણ કરીએ કે ન કરીએ, સ્નેહ હોય, સમર્પણ હોય, સદવિચારો હોય, સદાચરણ હોય, આ બધું જ ભક્તિની અંતર્ગત આવે છે. તો આપણી ભક્તિ ખીલી ક્યારે શકે, આપણી ભક્તિ એ વધી ક્યારે શકે? આપ લોકોએ જે બધા જવાબ આપ્યા એ આપણા જીવનમાં આચરણમાં હોય, એને આપણે ભક્તિ સાથે જોડી દઈએ. શ્રી ઠાકોર જેનાથી પ્રસન્ન થાય, સામગ્રીને સ્નેહથી પ્રસન્ન થાય. કારણ કે પુષ્ટિ માર્ગમાં સામગ્રીની સેવાને સર્વોત્તમ સેવામાંની એક સેવા માનવામાં આવી છે. શ્રી ગોકુલેશ પ્રભુનો મત છે. પ્રભુ પ્રસન્ન થાય, અટકીની સામગ્રી ધરીએ આપણે, સ્નેહથી પ્રભુ પ્રસન્ન થાય. બીજું કોઈ ભૌતિક એવું કારણ નથી કે જેનાથી પ્રભુ પ્રસન્ન થઈ શકે. ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાયા. હવે શાસ્ત્ર એવું છે કે જે સાચું બોલે છે. મનુષ્ય પોતાના સ્વાર્થને માટે ક્યારેક ખોટું બોલી શકે, બીજાને સારું લાગે એવું બોલી શકે, પણ શાસ્ત્ર ક્યારે પણ પક્ષપાત નથી કરતું. શાસ્ત્ર સત્ય હકીકત રજૂ કરે છે. ગઈકાલે બ્રાહ્મણના ગુણ વિશે આપણે વિચાર્યું હતું. અહીંયા આગળ એક શ્લોક એવો છે, 12 ગુણવાળો બ્રાહ્મણ હોય પણ યદી એનામાં ભક્તિ ન હોય, અને બીજી તરફ એક ચાંડાલ હોય પણ એનામાં ભક્તિ હોય, તો એક તરફ બ્રાહ્મણ હોય જેનામાં 12 ગુણ છે પણ ભક્તિ નથી, બીજી બાજુ ચાંડાલ છે જેનામાં બીજા કોઈ ગુણો નથી પણ ભક્તિ છે. પ્રહલાદજી એવું કહે છે કે પ્રભુ, એ બ્રાહ્મણ ઉપર આપ પ્રસન્ન થશો કે નહીં થાવ, પણ આ ચાંડાલ છે એની પર અવશ્ય પ્રસન્ન થશો, કારણ કે એનામાં ભક્તિ રહેલી છે. એટલે બાકીના બધા ગુણો હોય સારું છે, પણ જો એ ભક્તિ વગરના હોય તો એ ગુણો ભક્તિ માર્ગમાં પ્રભુ પ્રસન્નતાને માટે કેટલા ઉપયોગી છે, આ એક પ્રશ્ન છે. વિનંતી કરી કે પ્રભુ, સંસારની માયાજાળમાં જન્મ મરણના આ ફેરાઓમાં મને અટવાવશો નહીં, કૃપા કરજો મારી પર, આપની ભક્તિ મને મળે, એ ભક્તિ દ્વારા મારું આત્મકલ્યાણ થાય, આપ મને મળો, આપની લીલા કથા છે એને હું શ્રવણ કરું, અને આમ કરતા કરતા આપનો કાયમને માટે મારી પર અનુગ્રહ રહે, એવી આપ કૃપા કરજો મારી પર. સાથે સાથે મનુષ્યના દોષ, જીવના દોષ ક્યાં ક્યાં અટવાય છે એ પણ જણાવ્યું. યન્મૈથુનાદિ ગૃહમેધિ સુખમ હિ તુચ્છમ કંડુયનેન કરયોરિવ દુઃખ દુઃખમ. સામાન્ય રીતે આપણને બધાને કથામાં બેઠા છીએ બરાબર છે, પણ કથામાંથી બહાર જઈએ એટલે લૌકિકમાં અને ભૌતિકમાં આપણું મન લાગે છે. ક્યાંક ને ક્યાંક આપણે વ્યસ્ત થઈ જઈએ છે. જેવા એમાં વ્યસ્ત થઈએ એટલે પાછા મસ્ત પણ થઈ જઈએ છે. પછી ભાગવતે ભૂલાઈ જાય છે, ભગવાને ભૂલાઈ જાય છે, ધર્મએ ભૂલાઈ જાય છે, સેવાએ ભૂલાઈ જાય છે, અને સમર્પણે ભૂલાઈ જાય છે. એ સુખ સારું લાગે છે, પણ એ સુખ કેવું છે? પ્રહલાદજી કહે છે કે પ્રભુ, એ બધા સુખ તો કંડુયને ન કર્યો રિવ દુઃખ દુઃખમ. ક્ષણિક સારું છે, આનંદ આવે થોડી વાર, પણ પછી એ આનંદ એ જતો રહે છે. સંસારના સુખ જેટલા જેટલા ભોગ ભોગવીએ, થોડોક સમયને માટે સારું લાગે, પણ એક સમય આવે પછી આપણે એનાથી કંટાળી જઈએ. તો પ્રભુ કૃપા કરીને આપ
મને આમાં ના અટવાવશો. પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને આજ્ઞા કરી, પ્રહલાદ, વત્સ પ્રહલાદ ભદ્રમ તે પ્રીતોહમ તે સુરોત્તમ. તારો જન્મ તો અસુર કુળમાં થયો, પણ તારા હૃદયના ભાવ, તારી વાણી, તારી ભગવદ ભક્તિ ઉત્તમ છે. તારી પર હું પ્રસન્ન થયો. જરૂરી નથી કે ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય તો જ ભગવાન પ્રસન્ન થાય. આ તો શ્રી મહાપ્રભુજીની ભૂમિ છે. સ્ત્રી શુદ્રાદ્રુતૃક્ષમાહ, આ શ્રી મહાપ્રભુજીનો સ્વભાવ છે. અત્યંત હીન કોટીમાં પણ, વર્ણમાં પણ જેમનો જન્મ થયો છે, શ્રી મહાપ્રભુજી એમનો તિરસ્કાર નથી કર્યો, એમને સ્વીકાર્યા છે. કુળથી એમની યોગ્યતા ન હતી, એમની યોગ્યતા ભક્તિથી હતી. શુદ્ર હોય એનું પણ કલ્યાણ કર્યું છે શ્રી મહાપ્રભુજીએ પણ કર્યું, અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે પણ કર્યું. આપણે તો યોગાનો યોગ છે આ ભૂમિમાં, શ્રી મહાપ્રભુજીની ભૂમિ, અને શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાકટ્યોત્સવ આવે એનાથી વધારે સુભગ સમન્વય બીજો કયો હોઈ શકે આપણા માટે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પણ નિયમ હતો, દરરોજ કોઈક ને કોઈક જીવને શરણે લે. કોઈ પક્ષીને પણ શરણે લીધા હતા, આવો પણ ઉલ્લેખ મળે છે ને આપણે ત્યાં. પ્રસન્ન થયા પ્રભુ. પ્રભુ પ્રસન્ન થયા એટલે આજ્ઞા કરી, વરમ વૃણીશ્વ, જે જોઈએ તે માંગી લે મારી પાસેથી, જે માંગીશ તે આપીશ તને. કારણ મનુષ્યના જીવનની ઈચ્છાઓ, એમની કામના પૂર્ણ કરવી એ તો મારા માટે રમત વાત છે. કામ પૂરોસ્મે હમ નૃણામ, જે જોઈએ તે માંગી લે. પ્રહલાદજીએ વિચાર કર્યો, ભગવાન મળ્યા તો ભગવાનથી વિશેષ બીજું માંગવાનું શું હોય મારે? ભગવાન તો આજ્ઞા કરે છે, પણ વિનંતી કરી, પ્રભુ મને પ્રલોભનમાં ન અટવાવો. ભક્તિ માર્ગ ઉપર ચાલતા હોઈએ આપણે, માર્ગમાં કોઈ પ્રલોભન આવે, ભગવાન પરીક્ષા કરી લે, વિચાર કરે કે મને આ વસ્તુ જોઈએ છે, ભગવાન આપી દેશે. પછી ભગવાનની વચ્ચે અને એ વ્યક્તિ, એ ભક્તની વચ્ચે એક અંતર થઈ જશે. નિર્ણય આપણે કરવાનો, આપણને ભગવાન જોઈએ છે કે બીજું બધું જોઈએ છે. કહ્યું, પ્રભુ મને આ બધા પ્રલોભન ના આપશો. મુમુક્ષસ્ત્વમ ઉપાશ્રિતાઃ, આપનું આરાધન, આપની ઉપાસના, આપની ભક્તિ બીજા કોઈ પ્રયોજનથી નથી કરી મેં. અને પછી સેવકનું લક્ષણ શું છે એ સમજાવ્યું. પ્રભુ આપની સેવા કરું, આપની ભક્તિ કરું, એના બદલામાં હું કંઈક માંગુ તો પછી એને સેવા પણ ન કહેવાય, એને ભક્તિ પણ ન કહેવાય, એને તો વેપાર કહેવાશે. નસભૃત્યઃ સબૈ વણિક, અને હું વેપારી નથી પ્રભુ, હું તો આપનો ભક્ત છું. સિદ્ધાંત યાદ રાખવાનો, ભગવાનની સાથે જોડાયેલું જે પણ કંઈ હોય, ભગવદ ભક્તિ હોય, એનો આપણાથી વેપાર ન કરાય. અને વેપાર કરીએ તો એવી ભક્તિ, ભગવાન કદાચ આપણને જોઈતું હશે તે આપી દેશે, પણ હૃદયથી પ્રભુ આપણી પર પ્રસન્ન થશે કે કેમ, આ એક પ્રશ્ન છે. નમો ભગવતે તુભ્યમ પુરુષાય મહાત્મને, હરિયદ્ભુત સિંહાય બ્રહ્મણે પરમાત્મને. ચાલો શ્લોક બોલાવું છું, એક શ્લોક બોલો આપ લોકો. નમો ભગવતે તુભ્યમ, નમો ભગવતે તુભ્યમ, નમો ભગવતે તુભ્યમ, પુરુષાય મહાત્મને, પુરુષાય મહાત્મને, પુરુષાય મહાત્મને, હરયેદ્ભુત સિંહાય, હરયેદ્ભુત સિંહાય, હરયેદ્ભુત સિંહાય બ્રહ્મણે પરમાત્મને, બ્રહ્મણે પરમાત્મને, બ્રહ્મણે પરમાત્મને. પ્રભુના શ્રીચરણોમાં સ્તુતિ કરતા, વિનંતી કરતા,
પ્રહલાદજીએ કહ્યું કે પ્રભુ, હું તો આપનો સેવક છું, આપને પ્રણામ કરું એમાં મારી શોભા છે. આ ભક્તિના બદલામાં બીજું કંઈ પણ મને જોઈતું નથી, માટે કૃપા કરી મને કોઈ પણ પ્રકારની આપ લાલચ ના આપશો. છતાં પણ ભગવાને આજ્ઞા કરી, ભોગેન પુણ્યમ કુશલેન પાપમ કલેવરમ કાલ જવેન હિત્વા. બેટા, તારી મતિ તો બરાબર છે. ગઈકાલે આપણે વિચાર કર્યો હતો, ભોગ ભોગવીએ, ભોગ નથી ભોગવતા, ભોગ આપણને ભોગવીને ચાલ્યા જાય છે. બસ એવું જ કંઈક અનુસંધાન અહીંયા સમજાવ્યું છે. કીર્તિમ વિશુદ્ધામ સુરલોક ગીતામ વિતાય મામેશ્યસી મુક્ત બંધ. ભગવાને પાછી આજ્ઞા કરી, કંઈક પણ મારી પાસેથી માંગ. કહ્યું કે પ્રભુ, વારંવાર આપ આજ્ઞા કરો છો, મારા માટે કંઈ નહીં, આપના શબ્દોનું મારે માન રાખવું પડે, આપની આજ્ઞાનું માન રાખવું પડે. હું એક વિનંતી કરું. એક વિનંતી મારી યદિ આપ સ્વીકારી શકો તો બે હાથ જોડીને આપને વિનંતી એટલી કરીશ કે પ્રભુ, મારા પિતાએ આપનો અપરાધ કર્યો છે, કૃપા કરીને એમને ક્ષમા કરો આપ. આનું નામ પુત્ર. જે પિતાએ મારવાને માટે પ્રયત્ન કર્યો, કોઈ કચાશ બાકી ન રાખી ઘણા બધા પ્રયત્ન કરી જોયા, એ છતાં પણ એ પિતાના માટે પ્રહલાદજીના મનમાં એક રત્તી ભાર પણ કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી. ગઈકાલે આપણે ધ્રુવકુમારનું ચરિત્ર શ્રવણ કર્યું હતું, જેમના મનમાં સુરુચિને માટે કોઈ પણ પ્રકારનો દ્વેષ ન હતો. આજે આપણે પ્રહલાદજીનું ચરિત્ર શ્રવણ કરીએ છીએ, જેમના મનમાં એમના પિતા પ્રહલાદજીને માટે દ્વેષ નથી. આ શ્રીમદ ભાગવતના બાલચરિત્રો છે. બાળકનું ઘડતર કઈ રીતે થાય છે, ભાગવત શીખવે છે. ભગવાને આજ્ઞા કરી, તારા પિતાની ચિંતા કરીશ નહીં, તારો સંબંધ તારા પિતાની સાથે પછી બંધાયો છે. એ તો મારો વૈકુંઠનો સેવક છે, જય વિજય એમાંનો એક છે. એનું કલ્યાણ તો હું કરીશ, એના માટે આવ્યો છું હું. અને એક વાત એવી યાદ રાખજો બેટા, ત્રિસપ્તભિ પિતા પૂત પિતૃભિ સહ તેનગ. જેના કુળમાં તારી જેવો બાળક થાય છે ને, એની 21 પેઢી તરી જાય છે. હા, જેના કુળમાં ભગવદ ભક્તનો જન્મ થાય, ભગવાનની આજ્ઞા છે, એની 21 પેઢી તરે છે. આ ભગવાનના શબ્દો શ્રીમદ ભાગવતમાં. વિચાર કરો, આનાથી વધારે અનુગ્રહ આ વિશ્વમાં બીજું કોણ કરી શકશે? એક ભગવદ ભક્ત 21 પેઢીને તારી શકે, તો આ ભગવદ ભક્ત એની ગરિમા કેટલી અને આ ભગવાનનું ઔદાર્ય કેટલું છે. યત સાદોસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલ પાવના. પણ જો બેટા, એક કામ કર, ભલે તારા પિતાનો અંતિમ સમય મારા શ્રી હસ્તે થયો છે, પણ વૈદિક પરંપરા ભૂલીશ નહીં. હા બેટા, કુરુત્વમ પ્રેત કાર્યાણી. તારા પિતાજીની ઉત્તર ક્રિયા વગેરે જે કરવાનું હોય ને, એ બધું તું કરી દે. હા, આ ભગવાનના વચન. વૈદિક ક્રમ છે, એને શ્રી ઠાકોરજી પણ કરવાને માટેની આજ્ઞા કરે. પ્રહલાદજી એમનું કલ્યાણ કરવાને માટે પધારેલા શ્રી નૃસિંહજી પુષ્ટિનો અવતાર છે, એ છતાં પણ આજ્ઞા કરી, કુરુત્વમ પ્રેત કાર્યાણી. વાર્તા પ્રસંગ પણ વાંચીએ, એમાં પણ આપણને પ્રમાણ મળશે. શ્રી મહાપ્રભુજી શ્રાદ્ધ કરતા હતા. શ્રાદ્ધમાં કે ઘીની આવશ્યકતા થઈ, અને એ સમયે એક સેવકને મોકલ્યો કે અમુક વૈષ્ણવને ત્યાં જઈ અને ઘી લઈ આવ. બે સિદ્ધાંત એ પ્રસંગમાં સમજવા મળે છે. એક, શ્રી ઠાકોરજીની સામગ્રી અલગ હોય, એમાંથી કંઈક લેવાય નહીં, આ મુખ્ય સિદ્ધાંત છે. અને બીજો ગૌણ સિદ્ધાંત એમાંથી એ પણ સમજવા મળે છે કે શ્રાદ્ધ ઇત્યાદિ જે છે, વૈદિક ક્રમ છે, એ અવશ્ય કરવા જોઈએ. હમણાં આવશે આગળ એના વિશેનું કંઈક. પ્રહલાદોપી તથા ચક્રે પિતૃયત સાંપરાયકમ. પ્રહલાદજીએ પ્રમાણે કહ્યું, બ્રહ્માજીએ પ્રભુના શ્રી ચરણોમાં પ્રણામ કર્યા. ભગવાને આજ્ઞા આપી
બ્રહ્માજી આપ બધાને વરદાન આપો એનો વાંધો નથી, પણ એવા વરદાન ના આપશો કે જેનાથી વિશ્વના લોકોને તકલીફ થાય. બધાએ પ્રણામ કર્યા છે અને જે કાર્ય કરવાને માટે પ્રભુ પધાર્યા હતા કાર્ય થઈ ગયું. તત્રૈવાંતર દદે હરિહિ, ત્યાંથી પ્રભુ પોતાના સ્થાનમાં પાછા પધાર્યા છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો બે અવતાર લઈ અને પ્રભુએ કલ્યાણ કર્યું. હિરણ્યાક્ષને માટે વરાહ પ્રભુ પધાર્યા અને હિરણ્યકશિપુને માટે શ્રી નૃસિંહજી પધાર્યા. પછી ભવિષ્યમાં એમના બીજા જન્મ થવાના એનું નિરૂપણ કર્યું. એના માટે પણ પ્રભુ પધારવાના. એની પછી ત્રિપુર દહનની કથા કરી શ્રી મહાદેવજી પર પ્રભુએ અનુગ્રહ કર્યો. નિર્જિતા અસુરા દેવીર યુદ્ધનેનોપબ્રંહિતૈઃ માયિનામ પરમાચાર્યમ મયમ શરણમાયયુઃ. શ્રી મહાદેવજીની પર અનુગ્રહ કર્યો છે પ્રભુએ, ત્રિપુર દહન કર્યું છે અને મહાદેવજીની ઉપર જે મુશ્કેલી આવી હતી એને ભગવાને દૂર કરી છે. ત્રિપુરનું આખ્યાન છે. ત્રિપુર એ દુષ્ટ વાસનાઓનું મૂળ છે. 3 શબ્દ છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. 11મા સ્કંદમાં એના વિશેની ચર્ચા આવે છે. તત્પશ્ચાત મનુષ્યના જીવનની સાથે જોડાયેલા પ્રશ્ન એનું કંઈક નિરૂપણ આવે છે. રાજા યુધિષ્ઠિરના મનમાં પ્રશ્ન થયો, મનુષ્ય કોને કહેવાય? એ મનુષ્યની સાથે કયા કયા ધર્મો જોડાયેલા છે? કૃપા કરીને આપ મને શ્રવણ કરાવો. ભગવન શ્રોતુમ ઇચ્છામિ નૃણામ ધર્મમ સનાતનમ વર્ણાશ્રમાચાર્યુતમ યત પુમાન વિંદતે પરમ. સાથે સાથે વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ ઇત્યાદિનું પણ આપ નિરૂપણ કરો. 5 અધ્યાયમાં એની કથા છે. નર અને નારાયણમાંથી નારાયણને પ્રણામ કર્યા છે દેવર્ષિ નારદજીએ, કારણ કે એમના શ્રીમુખે શ્રવણ કરેલા ધર્મો છે. હવે આ 5 અધ્યાય આપણે શ્રવણ કરીએ એની પહેલા એક પ્રશ્ન પૂછું, મનુષ્ય કોને કહેવાય? ગઈકાલે આપણે એક ડેફિનેશન સમજ્યા હતા, જેનામાં ધર્મ વિશેષ છે એ મનુષ્ય છે. હવે મનુષ્ય કોને કહેવાય? ધર્મનું પાલન કરે અને ગરીબથી ગરીબ જે બી હોય તેમાં સેવા કરવામાં, સહાયતા કરવામાં, જેમ કે દવા, દાન કરવામાં આપણે એ માનવીય ધર્મ અને દાનો. એકદમ બરાબર છે. ધર્મનું પાલન કરે અને દયાદાન રાખે એ મનુષ્ય. ચાલો બીજું કોણ કહેશે? હા, માનવતાનો ધર્મ નિભાવે એ મનુષ્ય. એકદમ બરાબર. પછી કોઈને દુઃખ ના આપે એ મનુષ્ય. હાજી, મનુ રાજાના વંશમાં થયા એ માનવ, એની વ્યાખ્યા થઈ, એ બી બરાબર. શું કહો છો? નિરભિમાની હોય. ચાલો એ પણ બરાબર છે. એટલે જેનામાં બુદ્ધિ છે, વિચાર શક્તિ છે એ મનુષ્ય. હાજી, નિંદા ના કરે. ચાલો બસ, જો આટલું બધું ખ્યાલ છે ને તો મારે બહુ વિવરણ નહીં કરવું પડે. આપણને તાવ આવે તો તાવ 99 છે, 100 છે, 101 કે ક્યાંથી ખબર પડે? થર્મોમીટરથી. બરાબર છે ને? બસ તો એવી જ રીતે મનુષ્યને માપવાને માટેનું એક ચેકલિસ્ટ આપ્યું છે શ્રીમદ ભાગવતમાં. 30 શબ્દો છે. જેનામાં 30 શબ્દો પૂર્ણ રીતે હોય એ પૂર્ણ મનુષ્ય, અને જેટલા શબ્દો ઓછા હોય એટલું મનુષ્યત્વ એને પોતાના જીવનમાં ધીરે ધીરે કરી અને કેળવવાનું, એનું આચરણ કરવાનું છે. જો આ ભાગવત હજારો વર્ષ પહેલાનું છે,
એ છતાં પણ આજે પણ આપણા જીવનને ખૂબ જ નજીકથી સ્પર્શ કરે છે. આપણા સંપૂર્ણ જીવનની સાથે આ 30 શબ્દો જોડાયેલા છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. બીજું બધું કંઈ થઈએ કે ન થઈ શકીએ, ભગવાને મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે. સૌથી પહેલાં તો આપણે મનુષ્ય થઈએ, માનવ થઈએ, માનવ ધર્મનું આચરણ કરીએ એ જરૂરી છે. વૈષ્ણવત્વ તો પછીની વાત છે. પહેલાં તો આપણામાં માણસાઈના ગુણો હોવા જોઈએ. ખૂબ પ્રયત્ન કરે છે મનુષ્ય માનવ થવાને માટે, અને ખાસ કરીને માનવની પરીક્ષા ક્યારે થાય? જ્યારે વિપત્તિનો સમય આવે છે ત્યારે એનું બિહેવિયર કેવું હોય છે એ એનું ખરું ચિત્ર છે. જો મનુષ્યનું જીવન કેવું છે, ઘરની અંદરનું એનું આચરણ અલગ છે અને ઘરની બહારનું આચરણ અલગ છે. જેમ આપણે ઘરમાં પહેરવાના કપડાને બહાર પહેરવાના અલગ અલગ હોય ને, બસ એ બહારનું આવરણ જેમ અલગ છે ને, એમ એનું આંતરિક આવરણ છે એ પણ એનું અલગ અલગ છે. પણ સતત પોતાના વિશે વિચાર કરે અને કંઈક ને કંઈક પોતામાં ઇમ્પ્રુવમેન્ટ કરી રાખે. ગુણગ્રાહ્ય દ્રષ્ટિ જે રાખે છે ને, એક પાત્ર હોય એને જેવી રીતે માંજવું પડે તો એનો ચમક રહે, બસ એવી જ રીતે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા ને, આપણે આપણા આંતરિક ગુણો છે એને પણ વારંવાર ચકાસવા પડે, માંજવા પડે. બહારના દેખાવ પરથી કેવળ મનુષ્યની આપણને વાસ્તવિક ઓળખાણ ન થઈ શકે, વાસ્તવિક પરિચય ન થઈ શકે. બહારથી તો બધું સારું લાગે, પણ એનામાં આંતરિક ગુણો કેવા છે એની પરથી એનો આપણને પરિચય થાય. અને જો આત્મકલ્યાણ કરવું હોય, અલંકાર આભૂષણ તો આપણે પહેરીએ છીએ, પણ આત્મકલ્યાણ કરવાને માટે સદાચારના આભૂષણો આપણે ધારણ કરવા પડશે. એનાથી આપણા શરીરને આંતરિક રીતે જ્યારે આપણે શણગારીશું ત્યારે આપણું મનુષ્યત્વ હશે એ શોભશે. એનાથી આપણું આત્મકલ્યાણ થશે. જેમ આપણે ધનની કમાણી કરવાને માટે દરરોજ પ્રયત્ન કરીએ છીએ, એમ આ ગુણો છે એની પણ આપણે નિત્ય કમાણી કરવાને માટે પ્રયત્ન કરવો પડશે. કયા કયા ગુણો છે શ્રીમદ ભાગવત સમજાવે છે. સત્યમ દયા તપશૌચમ તિતિક્ષેક્ષા શમોદમાહ અહિંસા બ્રહ્મચર્યમ ચ ત્યાગ સ્વાધ્યાય આર્જવમ. ઘણા બધા શબ્દોનો આપણે વિચાર કર્યો છે. પહેલો શબ્દ છે સત્યમ, ટ્રુથ. શ્રીમદ ભાગવત સત્યની ઉપર બહુ ભાર મૂકે છે. મંગલાચરણમાં પણ, દશમ સ્કંદમાં પણ, હમણાં જે અત્યારે ચાલી રહ્યું છે એમાં પણ, 8મા સ્કંદમાં પણ બલિરાજાનું ચરિત્ર આવશે, એમાં પણ આવશે. વારંવાર આપણને સમજાવ્યું કે સત્ય. એક તરફ આપણે મંદિરે જઈએ અને બીજી તરફ આપણે ખોટું બોલીએ, ભગવાન એનાથી પ્રસન્ન થશે કે કેમ એનો વિચાર કરજો. સત્યમ. બીજો શબ્દ છે દયા. જીવનમાં જરૂરી છે. જેની સાથે કોઈ સંબંધ નથી એના માટે પણ યદિ આપણા મનમાં કોઈક સારો વિચાર આવે, એ દયા છે. આપણે પહેલા સ્કંદમાં આનો વિચાર કર્યો હતો. તપ શબ્દ આપણે વિચાર્યો, શૌચ પવિત્રતા શબ્દ વિચાર્યો, તિતિક્ષા એટલે સહન શક્તિ. જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવે, આપણું મન એમાં વિચલિત ન થાય, એ ગુણ આપણા જીવનમાં જરૂરી છે. યદિ આપણા જીવનમાં એ ગુણ આવે તો સમજવાનું કે આપણામાં એ તિતિક્ષા રહેલી છે. એની પછી છે ઈક્ષા. હેયોપાદેય વિવેક. આ કાર્ય કરવું જોઈએ અને આ કાર્ય ન કરવું જોઈએ. આ કાર્ય ધર્મને સંગત છે, એ કરીએ તો બહુ વાંધો નથી, અને આ કાર્ય કરવાથી આપણે અધર્મના પથ ઉપર જઈશું, એ કરીશું તો મુશ્કેલી થશે, એ રસ્તે આપણે ન જવાય. આવો જેનામાં વિવેક રહેલો છે, ઈક્ષા. એની પછી શમ અને દમ. શમ, ગઈકાલે આપણે આપણી ઇન્દ્રિયોનો પરિચય મેળવ્યો હતો. બસ એ પરિચય જે મેળવ્યો યોગ માર્ગ અંતર્ગત, કપિલ ગીતા અંતર્ગત, એનું અનુસંધાન અહીંયા લઈ લેવાનું. શમ એટલે શું? આપણી જેટલી અંદરની ઇન્દ્રિયો છે એ સતત આપણી પર આક્રમણ કરે છે. કોઈના મનમાં એવો પ્રશ્ન થાય ને કે લૌકિકમાં મન વધારે લાગે છે,
એનું કારણ હવે કહું આપણને. દરેકનો એક નેચર હોય, સ્વભાવ હોય. ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે? એ માણસને ઉપરની તરફ લઈ જાય છે એની કરતા એ માણસને નીચેની તરફ લઈ જવાને માટે ખૂબ પ્રયત્ન કરે છે. પેલું પાણી હોય ને, એને જ્યાં ઢાળ મળે ત્યાં ઢળતું જાય. બસ ઇન્દ્રિયોનું આવું જ છે. એ ઇન્દ્રિયોને જરા પણ અવસર મળે છે એટલે એ તરફ ઢળી જાય છે. આંખને શું, સિનેમા સારું, ચાલો ને થોડી જોઈ આવીએ આપણે, શું આને બહુ દરરોજ કામ કરી કરીને કંટાળ્યા, 3 કલાક સિનેમા જોઈ આવીએ આપણે. હવે તો જોવા જવાની જરૂર નહીં ને, ઘરમાં હોમ થિયેટર આવ્યા ને આપણે. ક્યારેક આપણી જીભ આપણને કહેશે કે યાર દરરોજ આ ઘરનું ખાવાનું, દરરોજ પ્રસાદ લેવાનો, ચાલો ને આજે થોડી કોઈ રેસ્ટોરાંમાં જઈ આવીએ આપણે. હવે તો ત્યાં જવાની જરૂર નથી ને. આ ઝોમેટો ને સ્વિગી ને આવ્યા ને બધા, કેટલું સરળ જીવન થઈ ગયું વિચાર કરો. એ આપણી જીભ આપણને લૂંટે છે. હા, ક્યારેક આપણને થયું કે દરરોજ આ ભગવાનનું નામ આપણે શ્રવણ કરીએ, દરરોજ આ કીર્તન શ્રવણ કરીએ, કથા શ્રવણ કરીએ, લાવો ને આજે કંઈક નવું આપણે સાંભળીએ. એ આપણી કર્ણેન્દ્રિય આપણને લૂંટે છે. આપણી ચામડી બી આપણને લૂંટે. હા, એને શણગારવામાં, એને શોભા આપવામાં, સાથે સાથે સુંદર મજાના આપણે પરફ્યુમ વગેરે લગાવીએ, ચામડીએ પ્રસન્ન રહે ને આપણું નાક પણ પ્રસન્ન રહે. આ બધા આપણને સતત લૂંટે છે. એની પર આપણે વિજય પ્રાપ્ત નથી કરી શકતા. શમ, અંતઃકરણ વિજય. આપણી જે આંતરિક ઇન્દ્રિયો છે, ઋષિમુનિઓ તપ કરતા હતા. તપ કરીને, આત્મચિંતન કરીને આપણી પોતાની જે ઇન્દ્રિયો હોય, આંતર ઇન્દ્રિયો હોય, એને પોતાના વશમાં કરતા હતા. એની પર એમનો કંટ્રોલ હતો. એવી રીતે દમાહા, બાહ્ય ઇન્દ્રિયો છે, એનું પણ એવું જ છે. 9મો શબ્દ છે અહિંસા. પહેલા સ્કંદમાં આપણે આ શબ્દ વિચાર્યો હતો. શબ્દોથી પણ હિંસા થઈ શકે. 10મો શબ્દ છે બ્રહ્મચર્ય. સનતકુમારોનો જે અવતાર છે એ વિશ્વમાં લોકોને બ્રહ્મચર્ય એ શીખવાડવાને માટે છે. 11મો શબ્દ છે ત્યાગ. એના માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ દ્રષ્ટાંત જોઈતું હોય, કથામાં જે આપણે શ્રવણ કર્યું, એક રાજા પરીક્ષિત, બીજા રાજા ભરત. આખી પૃથ્વીનું શાસન હતું, એ છતાં પણ એનો ત્યાગ કરતા એક ક્ષણ પણ વિચાર નહોતો કર્યો. આનું નામ ત્યાગ છે. મનુષ્યનો સ્વભાવ કેવો છે? બાહ્ય ત્યાગ કરી દે છે, પણ આંતરિક ત્યાગ એનાથી થઈ નથી શકતો. બાહ્ય ત્યાગ એટલે શું? આપણી પાસે આવું એક વસ્ત્ર હોય, જોઈએ કે ઠંડીની ઋતુ છે, કોઈને ઠંડી લાગે છે, આપણે કહીએ કે લો આ ઓઢી લો ને, વાંધો નહીં આવે. આપણા આત્મીય હતા, આપણા સ્વજન હતા, ગરમ વસ્ત્ર આપણે એમને આપી દીધું. 2-4 દિવસ થયા, જવાનો સમય આવ્યો, આપણી પાસે આવ્યા કે લો આ તમે આપ્યું હતું ને. આપણો સ્નેહ એમની પર હતો, કહ્યું કે રાખો ને, તમને સારું લાગે છે. આપણે એમનું ગૌરવ પણ જાળવ્યું, આપણું મન પણ સચવાયું. મોંઘું વસ્ત્ર હતું તો પણ આપ્યું કે રાખો તમારી પાસે, આપી દીધું. વર્ષે 2 વર્ષે પાછો આવો કોઈક પ્રસંગ આવ્યો, ઠંડીની ઋતુ હતી, પાછા મળ્યા આપણે, અને એ વસ્ત્ર એમણે ઓઢેલું હતું. હવે આપણું મન આપણને યાદ કરાવશે કે આ તો મારું આપેલું છે. બસ આ બહારનો ત્યાગ આપણે કરી દીધો, પણ આંતરિક ત્યાગ હજી આ વસ્ત્રની સાથે આપણો થયો નથી. આ વસ્ત્ર એ તો એક દાખલો છે. એવી રીતે આપણે કોઈ ઘરમાં રહેતા હોઈએ, ઘર આપણે વેચી દઈએ, ખરીદનારની પાસેથી પૂરા પૈસા લઈ લઈએ, પછી આપણે એ રસ્તે જઈએ, આપણી સાથે કોઈ આપણે એમને દેખાડી કે જુઓ આ મારું જૂનું ઘર. હા, હવે આપણું રહ્યું ખરું? એ ખરીદનારે તો પૂરા પૈસા આપ્યા, પછી આપણું કઈ રીતે કહેવાય એને? બસ બાહ્ય ત્યાગ આપણાથી થાય છે, પણ આંતરિક ત્યાગ આપણે કરી નથી શકતા. એની પછીનો શબ્દ છે સ્વાધ્યાય. દરેક ઘરમાં સત્સંગ થતો હતો.
અને જ્યાં સુધી ઘરોમાં સત્સંગ ચાલુ હતો ત્યાં સુધી આટલા બધા પ્રશ્નો ન હતા. જેમ જેમ સત્સંગ સ્વાધ્યાય એ દૂર થતો ગયો એમ એમ ઘણા બધા પ્રશ્નો આવવા લાગ્યા. બાકી જે સંપ્રદાય હોય કે ધર્મ હોય એ તો ગળથોથીમાં હતો, દરેકના ઘરે ઘરે હતો. સ્વાધ્યાય, વેદનો પાઠ, ઉપનિષદનો પાઠ પણ દરેક જણ એ કરી ન શકે, એટલે પોતપોતાને ત્યાં જે સત્સંગ ચાલતો હોય, 84 વૈષ્ણવોની વાર્તા, 252 વૈષ્ણવોની વાર્તા, શિક્ષાપત્ર, ષોડશ ગ્રંથ, શ્રીમદ ભાગવત, આ તો દરેક વૈષ્ણવોને ત્યાં ઘરે ઘરે વંચાતા હતા. કેટલાય મંડળો ચાલતા હતા આપણે ત્યાં. સ્વાધ્યાય, વિદ્વાનો હોય એ વેદનો પાઠ કરે, જેમને વેદ ન ફાવે એ ધર્મગ્રંથોનું અનુસંધાન રાખે, પણ સ્વાધ્યાય જરૂરી છે. લૌકિકમાં પણ કોઈ કલાકાર હોય, પરફોર્મ કરવાનું હોય, સંગીતનો કાર્યક્રમ હોય, તો જે દિવસે એણે કાર્યક્રમ આપવાનો હોય એ દિવસે સીધો જઈને સ્ટેજ ઉપર ન બેસે. આખું વર્ષ એણે મહેનત કરી હોય, સતત એણે પ્રેક્ટિસ કરી હોય. આ એના માટે સ્વાધ્યાય છે. કોઈ પણ કાર્ય કરવું હશે જીવનમાં, એ કાર્યને સમર્પિત થવું જરૂરી છે. એના માટે સ્વાધ્યાય જરૂરી છે. એની પછી 13મો ગુણ છે, એનું નામ છે આર્જવમ. બહુ દુર્લભ છે. મોટા થવું અઘરું છે, પણ કદાચ મોટા થઈ ગયા, પણ મોટા થઈ અને સરળ થવું એની કરતાં વધારે અઘરું છે. હા, મોટા કોને કહેવાય? બીજાની ગરિમા જાળવે, બીજાને મોટા બનાવે, એનું નામ મોટા. હું મોટો, મારે માટે આમ કરવું જ પડશે, આવો બધો અહંકાર રાખે, એ તો નામના મોટા. ભગવાન એનાથી પ્રસન્ન ન થાય. જીવનમાં જરૂરી છે સિમ્પ્લિસિટી, જીવનમાં જરૂરી છે આર્જવમ, જીવનમાં જરૂરી છે સરળતા. તો આપણે માનવ કહેવાઈશું. એવી જ રીતે 14મો શબ્દ છે, ગઈકાલે આપણે સમજ્યા હતા, સંતોષ. 15મો શબ્દ છે સમદ્રુક સેવા, ઇક્વિલિટી. એ પણ જીવનમાં જરૂરી છે. આવી રીતના 30 શબ્દો છે. એ જ્યારે પોતાના જીવનમાં આવે ત્યારે એ વ્યક્તિ પૂર્ણ રીતે મનુષ્ય થઈ શકે. દુનિયાના લગભગ જેટલા દેશોમાં ઠાકોરજીની કૃપાથી જવાનું થયું, દરેક દેશોમાં આની પર 2 કલાક, 3 કલાક, 4 કલાક ખાલી આ 30 શબ્દો ઉપર વક્તવ્ય આપ્યું છે. કારણ કે શ્રીમદ ભાગવત આપણને આપણા જીવનનો, આપણો પોતાનો પરિચય કરાવે છે. ગઈકાલે આંતરિક પરિચય આપણે મેળવ્યો, આજે એનું અનુસંધાન અહીંયા આગળ લઈ લેવાનું. જે 25 તત્વો છે એની સાથે સાથે આ બધું પણ જોડી દેવાનું. નૃણામ અયમ પરો ધર્મ, આ બધો મનુષ્યનો ધર્મ છે. એવી જ રીતે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. ચાલો, આશ્રમ કેટલા છે? હા બોલો. બધું એક જ કથામાં સાંભળી લેશો. હું આપી દઈશ, ડોન્ટ વરી, ચિંતા ન કરશો. હું એક લિંક જ આપી દઈશ, સાંભળજો. 1 2 કલાક સાંભળશો ને? હા, રાખો ને, વાંધો નથી, ચોક્કસ રાખીશું. ખાસ કરીને ઘરના બાળકો હોય ને એમને ભાગવત સંભળાવો. ખાલી કથાની રૂપે નહીં, એમના જીવનને સ્પર્શ કરે ને એ રીતે ભાગવત સંભળાવો. એમને જરૂરી છે. યુવાનો હોય એમને ભાગવત સંભળાવો. કારણ કે જીવનનો હજી ઘણો બધો સમય એમની પાસે છે. એમનું જીવન કઈ રીતે જીવવું ને એના માટેની આનાથી વધારે સારી ગાઈડ બીજી કોઈ નહીં હોઈ શકે. આપણા સૌને તો ઉપયોગી છે જ. શ્રીમદ ભાગવત એવું છે, આબાલ વૃદ્ધ સૌના જીવનને વધારે ને વધારે પ્રકાશિત કરે છે.